હેલો દોસ્તો, ઇલેક્ટ્રિકલ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં જે એક્ઝામ લેવાની તેનું પેપર સોલ્યુશન મૂકવામાં આવ્યું છે. પેપર નામ પીજીવીસીએલ 2024 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એક્ઝામ. તમે ડિસ્પ્લે ઉપર ક્વેશ્ચન જોઈ શકો છો. તેમાં વાદળી કલરથી માર્કર પેનથી જે ટીક કરેલું છે તે સાચા જવાબો છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેથી તમને અવનવી અને નવી માહિતી મળતી રહે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આગળ શેર કરજો, તેથી કોઈ બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ લઈ શકે. પ્રશ્ન નંબર 1 ઉપર આપણે હવે જઈશું. મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટનો સ્કેલ ખાલી જગ્યા હોય છે તો તેમાં જવાબ આવશે બી, અસમાન. આ જે પ્રશ્ન અને જવાબો છે તે આન્સર કી જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે તેના આધાર ઉપર બનાવવામાં આવેલું છે. એટલે માહિતી હું આપના સુધી સાચી આપને માહિતી મળી રહે વિદ્યાર્થી મિત્ર હું તેવો પ્રયત્ન કરતો રહેતો હોય છું. એટલે આ પેપર પીજીવીસીએલ 2024નું અને તેની આન્સર કી પણ ઓફિશિયલ છે. જે મેં વાદળી કલરથી ટીક કરેલું છે તે તમે જોઈ શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ. ટ્રાન્સફોર્મરમાં લેમિનેટેડ કોર વાપરવાનો હેતુ શું છે? તો તેમાં જવાબ આવશે ડી, એન્ટી કરંટ લોસ ઘટાડવા માટે. પ્રશ્ન નંબર 3, ટ્રાન્સફોર્મર ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ? તો તેમાં જવાબ આવશે બી, 33 કેવી. હવે આપણે પ્રશ્ન નંબર 4 ઉપર જઈશું. એક 120 Ah કેપેસિટીવાળી બેટરીમાંથી 8 એમ્પિયરનો કરંટ ખાલી જગ્યા કલાક સુધી વહન થઈ શકે છે. તો તેમાં બી, 15 કલાક. પ્રશ્ન નંબર 5, ડીસી જનરેટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો તેમાં જવાબ આવશે ડી, ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. પ્રશ્ન નંબર 6, ટેગ ટેસ્ટરનો વર્કિંગ પ્રિન્સિપાલ શું છે? તો તેમાં જવાબ આવશે બી, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. જે વાદળી કલરથી ટીક કરેલું છે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 7, વેવ વાઉન્ડિંગ આર્મેચરમાં પેરેલલ પાથની સંખ્યા ખાલી જગ્યા હોય છે? તો તેમાં જવાબ આવશે બી, પોલની સંખ્યાને ધ્યાનમાં રાખ્યા વિના 2 ની સમાન. પ્રશ્ન નંબર 8, એમીટરને સર્કિટમાં ખાલી જગ્યામાં જોડવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે એ, સિરીઝમાં. પ્રશ્ન નંબર 9, સીપીયુ નું પૂરું નામ જણાવો. તેનું પૂરું નામ છે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન નંબર 10, કિલોબાઇટ બરાબર ખાલી જગ્યા બાઇટ્સ થાય છે? તો તેમાં જવાબ આવશે એ, 1024 બાઇટ્સ. પ્રશ્ન નંબર 11, પાઈની કિંમત ખાલી જગ્યા હોય છે? તો તેમાં જવાબ આવશે એ, 3.142. પ્રશ્ન નંબર 12, 1 ઇંચ બરાબર 25.4 mm છે તો 23 ઇંચ બરાબર ખાલી જગ્યા mm થાય છે? તો તેનો જવાબ આવશે સી, 584.2. આપણે હવે પ્રશ્ન નંબર 13 ઉપર જઈશું.
પ્રશ્ન નંબર 13. લોખંડમાં કાટ લાગવાની ક્રિયા ખાલી જગ્યા છે તો બી રાસાયણિક ક્રિયા છે. પ્રશ્ન નંબર 14. સામાન્ય વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે? તેમાં જવાબ આવશે સી 98.6 સેલ્સિયસ. પ્રશ્ન નંબર 15. સિરીઝ ચેક કરો 8, 22, 8, 28, 8. તેમાં શું જવાબ આવશે? તો તેનો જવાબ આવશે સી 34. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી સૌથી નાનું કોણ છે? તો તેમાં જવાબ આવશે ડી એટમ. પ્રશ્ન નંબર 17. વિશ્વમાં મોટો દરિયો કયો છે? તો પેસિફિક મહાસાગર. પ્રશ્ન નંબર 18. ઓહમના નિયમ પ્રમાણે નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે? તો તેમાં જવાબ આવશે સી W = I²R. પ્રશ્ન નંબર 19. 8 ઓહમ અને 24 ઓહમના બે રેઝિસ્ટરને સમાંતરમાં જોડવામાં આવે તો સર્કિટનું કુલ રેઝિસ્ટન્સ કેટલું થશે? તો તેમાં જવાબ આવશે એ 6 ઓહમ. પ્રશ્ન નંબર 20. શોર્ટ સર્કિટમાં ખાલી જગ્યા હોય છે તો તેમાં જવાબ આવશે બી રેઝિસ્ટન્સ 0 હોય છે. પ્રશ્ન નંબર 21. એકદમ દર્દનાક વીજળીનો શોક કેટલા કરંટથી લાગે છે? તો તેમાં જવાબ આવશે બી 50 મિલીએમ્પિયર. પ્રશ્ન નંબર 22. મટીરિયલ્સ થોડી માત્રામાં જ મેગ્નેટાઇઝ થાય તેવા મટીરિયલ્સને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તેમાં જવાબ આવશે બી ડાયમેગ્નેટિક. પ્રશ્ન નંબર 23. રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ્સ ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે તો તેમાં જવાબ આવશે બી. તે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ઓહમ ડેશ ઓહમ સેલ્સિયસ સી. પ્રશ્ન નંબર 24. ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન ખાલી જગ્યા દ્વારા થાય છે તો તેમાં જવાબ આવશે સી એ અને બી બંને વડે. એટલે એમાં કે ઓવરહેડ સિસ્ટમ અને બીમાં અંડરગ્રાઉન્ડ સિસ્ટમ. એટલે આનો જવાબ આવશે સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 25. ટ્રાન્સમિશન લાઇનમાં કંડક્ટરનો ઉપયોગ થાય છે. ટ્રાન્સમિશન લાઇનમાં કયા કંડક્ટરનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે સી SCSR. પ્રશ્ન નંબર 26. સામાન્ય રીતે કઈ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનો ઉપયોગ થતો નથી? તો તેમાં જવાબ સી આવશે સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમ. પ્રશ્ન નંબર 27. સ્ટ્રેન ઇન્સ્યુલેટરની એક ડિસ્ક ખાલી જગ્યા વોલ્ટેજ વહન કરી શકે છે તો તેમાં જવાબ આવશે બી 11 kV. પ્રશ્ન નંબર 28. HV ટ્રાન્સમિશન લાઇનનો સૌથી ઉપરનો કંડક્ટર એ ખાલી જગ્યા હોય છે તો તેમાં જવાબ આવશે ડી અર્થ કંડક્ટર. પ્રશ્ન નંબર 29 ઉપર આપણે જઈશું હવે. આઇસોલેટરનો ઉપયોગ ખાલી જગ્યા થાય છે તો તેમાં જવાબ આવશે સી લોડ કનેક્ટિંગ અને ડિસ્કનેક્ટિંગ કરવા માટે થાય છે. પ્રશ્ન નંબર 30. આર્મરિંગ ખાલી જગ્યા કરે છે તો કેબલને મિકેનિકલ ડેમેજ સામે રક્ષણ આપે છે. જવાબ આવશે બી. 31 નંબર. ભારતમાં સ્ટાન્ડર્ડ જનરેશન વોલ્ટેજ ખાલી જગ્યા છે તો તેમાં જવાબ એ આવશે 11 kV. 32 નંબર. ગ્લુકોઝ રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે તો તેમાં જવાબ આવશે સી ટ્રાન્સફોર્મરમાં તે વપરાય છે તેના રક્ષણ માટે ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 33. નીચેનામાંથી કઈ નોન કન્વર્ઝનલ એનર્જીનો સોર્સ નથી? તો તેમાં જવાબ આવશે ન્યુક્લિયર એનર્જી સી. પ્રશ્ન નંબર 34. ટ્રાન્સમિશન માટે ઓવરહેડ લાઇનના કંડક્ટર મુખ્યત્વે ખાલી જગ્યા હોય છે તો તેમાં જવાબ આવશે બી સ્ટ્રેન્ડેડ.
સ્ટેન્ડર્ડ. પ્રશ્ન નંબર 35. એન ટાઈપ સેમિકન્ડક્ટર બનાવવા માટે કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ડી, આર્સેનિક. પ્રશ્ન નંબર 36. પેનલમાં નીચેના પૈકી કયા ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે? તો ઉપરોક્ત તમામ. ડી જવાબ આવશે. બસ બાર, પ્રોટેક્ટિવ ડિવાઇસ, કંટ્રોલ સ્વિચ બ્રેકર, તે બધું પેનલ બોર્ડમાં વપરાય છે. પ્રશ્ન નંબર 37. કેરોલ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો ઉપરોક્ત તમામ વાક્ય કેરોલ માટે સાચા છે. તે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અને એક નોટ પેનથી લખી પણ શકો છો, જેથી તમને ભવિષ્યમાં કામ લાગી શકે. અને હા વિદ્યાર્થી મિત્રો, એક બીજી વાત કરવી હતી મારે આજે, કે તમને કંઈક પ્રશ્નમાં ક્વેરી હોય તો તમે PGVCLની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે ફોર્મેટ આપેલી છે તેમાં અરજી કરી શકો છો. પ્રશ્ન નંબર 38 ઉપર આપણે હવે જોઈશું. રેક્ટિફાયર એટલે શું? તેમાં જવાબ આવશે એ, એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે. પ્રશ્ન નંબર 39. લગ થિમ્બલ માટે શું સાચું છે? તો લગ થિમ્બલ માટે શું સાચું છે? તો તેમાં ડી જવાબ આવશે. ઉપરોક્ત તમામ. એ, તે વાયર કેબલના ટર્મિનેશન માટે વપરાય છે. બી, તે કોપર એલ્યુમિનિયમમાંથી બનાવેલ હોય છે. સી, કનેક્શનની કનેક્ટિવિટી વધારો થાય છે. પ્રશ્ન નંબર 40. કંટ્રોલ પેનલ વાયરિંગમાં દર્શાવેલ વાયરિંગ એસેસરીઝનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે એ, DIN રેઇલ. પ્રશ્ન નંબર 41. પેન વાયરિંગમાં નીચે દર્શાવેલી એસેસરીઝનું નામ શું છે? તો સી જવાબ આવશે. ગ્રોમેટ. તમે ડિસ્પ્લે ઉપર આકૃતિ પણ જોઈ શકો છો, તે ગ્રોમેટ છે. પ્રશ્ન નંબર 42. ડીસી શન્ટ મોટરની સ્પીડ હોય એના કરતાં વધારે કરવા કયો સ્પીડ કંટ્રોલ કરવામાં આવે છે? તો તેમાં આવશે જવાબમાં બી, ફિલ્ડ કંટ્રોલ કરવાથી. પ્રશ્ન નંબર 43. જે પોલની સંખ્યા P હોય અને સપ્લાય ફ્રીક્વન્સી F હોય તો સિંક્રોનસ સ્પીડ NS ખાલી જગ્યા થાય છે? તો તેમાં જવાબ આવશે બી, NS બરાબર 120 F/P. પ્રશ્ન નંબર 44. જો સીલિંગ ફેનમાં કેપેસિટર શોર્ટ થઈ જાય તો ખાલી જગ્યા થાય છે? તેમાં જવાબ એ આવે કે સીલિંગ ફેન ફરશે નહીં. પ્રશ્ન નંબર 45. પોલ સ્વિચ બરાબર શું થાય? નીચે તમને ઓપ્શનો આપવામાં આવેલા છે, તો તેમાં જવાબ આવશે બી, સ્લોટની સંખ્યા અને પોલની સંખ્યા. પ્રશ્ન નંબર 46 ઉપર આપણે હવે જઈશું. મોટર જનરેટર સેટમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આવશે એ, સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર. પ્રશ્ન નંબર 47. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે કયા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે સી, રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. હવે આપણે જઈશું 48 નંબર ઉપર. 48 નંબર. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના મેન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ એંગલ ખાલી જગ્યા હોય છે? તો તેમાં જવાબ આવશે 90°. એ. 49. સોડિયમ વેપર લેમ્પનું આયુષ્ય ખાલી જગ્યા હોય છે? તો તેમાં ડી, 6000 કલાક. સપ્લાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય અને મોટરની સ્પીડ 500 RPM હોય તો પોલની સંખ્યા શોધો. તો તેમાં સી આવશે 12. 51 નંબરનો પ્રશ્ન. સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરના રોટર સ્લોટ સહેજ વળાંકવાળા હોય છે કારણ કે તેમાં
ડી જવાબ આવશે. મેગ્નેટિક અવાજને ઘટાડે છે. પ્રશ્ન નંબર 52. પ્રાયોગિક રીતે મોટાભાગના અલ્ટરનેટરમાં કયા પ્રકારની રચના કરવામાં આવે છે? તો તેમાં જવાબ એ આવશે. રોટેટિંગ ફિલ્ડ પાઇપ. પ્રશ્ન નંબર 53 ઉપર જઈશું. ડીસી 4 પોઇન્ટ સ્ટાર્ટરમાં ખાલી જગ્યા ટર્મિનલ હોય છે. તો તેમાં જવાબ આવશે ડી. L પ્લસ L ડેશ F A. એટલે આમાં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 54. પાવર સ્ટેશનનું વધુમાં વધુ અર્થ રેઝિસ્ટન્સ ખાલી જગ્યા હોવું જોઈએ. તો તેમાં બી જવાબ આવશે. 0.5 ઓહમ્સ. 55 નંબરનો પ્રશ્ન હવે આપણે જોઈશું. બ્રિજ રેક્ટિફાયરમાં કુલ કેટલા ડાયોડનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે ડી કે 4. પ્રશ્ન નંબર 56. ઓવરહેડ લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું નામ શું છે? તમને ડિસ્પ્લેમાં આકૃતિ પણ આપવામાં આવેલી છે કે ઓવરહેડ લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું નામ શું છે? તો આમાં ડી જવાબ આવશે. સેકલ ઇન્સ્યુલેટરની આકૃતિ છે આ. એટલે જવાબ આવશે સેકલ ઇન્સ્યુલેટર. પ્રશ્ન નંબર 57. નીચે દર્શાવેલી આકૃતિના પાર્ટ્સનું નામ જણાવો. આ લાઇટિંગ એરેસ્ટરનો જે આકૃતિ છે તે લાઇટિંગ એરેસ્ટરની છે. પ્રશ્ન નંબર 58. આકૃતિમાં દર્શાવેલ ઇક્વિપમેન્ટનું નામ જણાવો. તો આમાં જવાબ એ આવશે. 11 kV ડીઓ ફ્યુઝની આકૃતિ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 59. એક્સ માર્ક કરેલ ભાગનું નામ જણાવો. તો તેને કન્ઝર્વેટર ટેન્ક કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે અને તે પાર્ટનું નામ પૂછેલું છે. માં જવાબ આવશે બી કન્ઝર્વેટર ટેન્ક. પ્રશ્ન નંબર 60. એક્સ માર્ક કરેલા ભાગને ઓળખી બતાવો. તો તેમાં જવાબ આવશે વી ક્રોસ આર્મ. તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 61. BISનું પૂરું નામ શું છે? તો તેમાં જવાબ આવશે સી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. SWGનું પૂરું નામ જણાવો. તો સ્ટાન્ડર્ડ વાયર ગેજ. જવાબ આવશે બી. ત્યાંસઠ નંબર. બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે એ. લંબાઈ વધારવા માટે. પ્રશ્ન નંબર 63. દર્શાવેલ ટૂલનું નામ શું છે? તો તેને ક્રિમ્પિંગ ટૂલ કહેવામાં આવે છે. એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 65. ડાય સ્ટ્રોકનો ઉપયોગ શું છે? તેમાં જવાબ એ આવશે. પાઇપ પર બાહ્ય થ્રેડ પાડવા માટે વપરાય છે. 66 નંબરના પ્રશ્ન ઉપર હવે આપણે જઈશું. નીચેની આકૃતિમાં કયું એક ટર્મિનેશન રિવેટ છે? તેમાં જવાબમાં એ 1 નંબર આવશે, જે રાઉન્ડ કરીને અને ટીક કરેલું છે વાદળી કલરનું. તે આનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 67. EMFનું પૂરું નામ જણાવો. તો EMFનું પૂરું નામ થાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. પ્રશ્ન નંબર 68. જો કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા બમણો કરવામાં આવે તો તેનું રેઝિસ્ટન્સની કિંમતમાં શું ફેર પડશે? તેમાં જવાબ આવશે બી. અડધો થશે. પ્રશ્ન નંબર 59.
100 વોટના 10 લેમ્પ રોજ 8 કલાક ઉપયોગ કરવામાં આવે છે તો માસિક ઉર્જા ઉપયોગ કેટલા યુનિટ થાય છે? તેમાં જવાબ આવશે એ 240 યુનિટ. પ્રશ્ન નંબર 70. ક્લાસ બી ઇન્સ્યુલેશન વધુમાં વધુ કેટલું તાપમાન સહન કરી શકે છે? તો તેમાં ડી જવાબ આવશે 130 સેલ્સિયસ. 71 નંબર. 320નો વાયર એટલે શું? તેમાં જવાબ આવશે એ 3 વાયર અને 1નો ગેજ 20. આ પ્રશ્ન ઘણો ફેરવીને પૂછેલો છે, થોડોક વિદ્યાર્થીઓને ગૂંચવવા માટે થઈને. આના જવાબમાં આપણે એમ પણ કહી શકીએ કે 20નો ગેજ અને 3 તારવાળો વાયર. પ્રશ્ન નંબર 72. જ્યારે સેલને પેરેલલમાં જોડવામાં આવે છે ત્યારે શું થાય છે? તેમાં જવાબ આવશે બી કરંટ કેપેસિટી વધશે. પ્રશ્ન નંબર 73. અંડરગ્રાઉન્ડ કેબલ યુજીમાં એક્સ વડે માર્ક કરેલ ભાગનું નામ શું છે? તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે ટીક કરીને એક્સ કરેલું છે. તેમાં જવાબ આવશે એ બેન્ડિંગ. પ્રશ્ન નંબર 74. 1 મેગાવોટ બરાબર કેટલા ઓહમ થાય? 1 મેગા ઓહમ બરાબર કેટલા મેગા ઓહમ થાય? તો 10⁶ ઓહમ. પ્રશ્ન નંબર 75. એક લેમ્પનો અવરોધ 125 ઓહમ હોય અને જો તેમાંથી 2 એમ્પિયર કરંટ પસાર થાય તો વોલ્ટેજની કિંમત શું થશે? તેમાં જવાબ આવશે સી 250 વોલ્ટ. આપેલી સર્કિટનો કુલ અવરોધ ખાલી જગ્યા થશે. તો તેમાં જવાબ આવશે ડી 2.5 ઓહમ્સ. પ્રશ્ન નંબર 77. નીચેનામાંથી કયા લેમ્પનું રેઝિસ્ટન્સ ઓછું હશે? તો તેમાં જવાબ એ આવશે 200 વોલ્ટ અને 220 વોટ. જવાબ એ આવશે આમાં. પ્રશ્ન નંબર 78. વિલ્સન બ્રિજમાં કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ સી આવશે ગેલ્વેનોમીટર. પ્રશ્ન નંબર 79. કેપેસિટરના કેપેસિટન્સનો આધાર શેના પર નથી? તો તેમાં જવાબ આવશે ડી ફ્રીક્વન્સી. પ્રશ્ન નંબર 80. 4 પીએફના 2 કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે છે તો સર્કિટનું કુલ કેપેસિટન્સ કેટલું થશે? તેમાં જવાબ એ આવશે 2pf. પ્રશ્ન નંબર 81. પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર કેટલો હોય છે? તો તેમાં જવાબ એ આવશે યુનિટી. પ્રશ્ન નંબર 82. કઈ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનો યુનિટ 1 kWh છે? તો તેમાં જવાબ આવશે એ એનર્જી. પ્રશ્ન નંબર 83ની હવે આપણે વાત કરીશું. સ્ટાર કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ વચ્ચે શું સંબંધ હોય છે? તેમાં જવાબ સી આવશે VPH બરાબર VL/3. તમે જે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 84. નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે? તેમાં જવાબ સી આવશે એ અથવા બી બંનેનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે. તો એમાં કેપેસિટર બેંક અને બીમાં સિંક્રોનસ મોટર. પ્રશ્ન નંબર 85. ન્યુટ્રલ પોઈન્ટ ક્યાંથી લેવામાં આવે છે? તો તેમાં જવાબ સી આવશે સ્ટાર પોઈન્ટને અર્થ કરીને લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 86. બેટરીની કેપેસિટી કેવી રીતે સ્પેસિફાય કરવામાં આવે છે? તો તેમાં જવાબ ડી આવશે એમ્પિયર અવર. પ્રશ્ન નંબર 87.
આઈએસ નિયમ પ્રમાણે પાવર સબ સર્કિટનો મેક્સિમમ લોડ કેટલો હોવો જોઈએ? તેમાં જવાબ સી આવશે, 3000 વોટ ડબલ્યુ. પ્રશ્ન નંબર 88. આઈના નિયમ અનુસાર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાથી વધુ ન હોવો જોઈએ. તો તેમાં જવાબ સી આવશે, ફૂલ લોડ કરંટ 1/5000મો ભાગ. પ્રશ્ન નંબર 89. આઈસીડીપી સ્વિચનું પૂરું નામ આપો. આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચ. પ્રશ્ન નંબર 90. નીચે જણાવેલ આકૃતિ કયા પ્રકારની એસેસરી દર્શાવે છે? તમે ડિસ્પ્લે ઉપર આકૃતિ જોઈ શકો છો, તે હોલ્ડિંગ એસેસરીઝ છે. પ્રશ્ન નંબર 91. 3 પિન ટોપની લાંબી પિનનો ડાયામીટર વધારે હોય છે કારણ કે? તેમાં જવાબ સી આવશે, ઓછા રેઝિસ્ટન્સના કારણે ફોલ્ટ કરંટ અર્થમાં પસાર થઈ શકે. પ્રશ્ન નંબર 92. નીચેનો સિમ્બોલ શું દર્શાવે છે? તમે સિમ્બોલ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો, તેમાં જવાબ બી આવશે, સીલિંગ ફેન. એમસીબીનું પૂરું નામ જણાવો. તો તેમાં સી આવશે, મિનિએચર સર્કિટ બ્રેકર. 94 નંબર. 14/36માં 14 અને 36 વાયરનું શું દર્શાવે છે? તો તેમાં જવાબ એ આવશે, કંડક્ટરની સંખ્યા અને કંડક્ટરનો ગેજ. પ્રશ્ન નંબર 95. ગોડાઉન વાયરિંગ સર્કિટમાં 4 લેમ્પને કંટ્રોલ કરવા માટે કેટલી 2-વે સ્વિચની જરૂરિયાત રહે છે? તો તેમાં જવાબ આવશે બી, 3 સ્વિચની જરૂર પડતી હોય છે. 96 નંબર. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ એ આવશે, મેગરનો. 97 નંબરનો પ્રશ્ન. હાઉસ વાયરિંગમાં અર્થ વાયર કેટલા એસડબ્લ્યુજીનો વાપરવામાં આવે છે? તો તેમાં બી, 8 એસડબ્લ્યુજી. એસડબ્લ્યુજીનું ફૂલ ફોર્મ સ્ટાન્ડર્ડ વાયર ગેજ થાય છે, એટલે જવાબ આમાં બી આવશે. પ્રશ્ન નંબર 98. પાઇપ અર્થિંગમાં પાઇપનો ડાયામીટર મિનિમમ કેટલો હોવો જોઈએ? તેમાં જવાબ એ, 38 mm. 99 નંબરનો પ્રશ્ન. એલઈડી શામાંથી બનાવેલ હોય છે? એલઈડીનું ફૂલ ફોર્મ થાય છે લાઇટ એમિટિંગ ડાયોડ. તો તેમાં જવાબ આવશે સી, ગેલિયમ અને આર્સેનાઇડ. પ્રશ્ન નંબર 100. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ નીચેનામાંથી કયા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે બી, તમે ડિસ્પ્લે ઉપર મેં વાદળી કલરની પેનથી ટીક કરેલું છે, તેનો તે સિમ્બોલ છે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને ચેનલમાં મજા આવતી હોય તો ચેનલને આગળ શેર કરજો. મેક્સિમમ શેર કરજો, એટલે કોઈ ગરીબ વિદ્યાર્થી મિત્ર પણ આનો લાભ લઈ શકે. હું કોકને મદદરૂપ થઈ શકું તે માટે થઈને આ ચેનલ બનાવવામાં આવી છે. આ ચેનલને એક સેવાના ધોરણે ચલાવવામાં આવે છે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.